ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। ધાનેરા નગરપાલિકા હનુમાન ચોક ખાતે હોળી મહોત્સવ ઉજવવામાં આવ્યો। જેમ હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે, તેવી જ રીતે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે, જેમાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો એ કર્યા હોળીના દર્શન। હોળીને લઈ લોકોમાં છે વિશેષ આસ્થા। લોકો રાજસ્થાન સરહદે આવેલા વિસ્તારમાં હોળીને લઈ લોકોમાં છે આસ્થા। નાના બાળકોને લઈ લોકો આવે છે। હોળીના દર્શનાર્થે ભાવિક ભક્તો દ્વારા પૂજાવિધિ કરી ધાણી, ચણા, ખજૂર, મગફળી, શ્રીફળ હોમી અને પાણીનો અભિષેક કરી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી। અને મામા પોતાના ભાણેજ માટે ધૂંડ લઈને આવે છે। ફૂઈ પોતાના ભત્રીજા માટે ડીજેમાં નાચતા ગાતા ટુંડ લઈને આવે છે અને હર્ષ ઉલ્લાસથી હોળી પર્વને મનાવવામાં આવે છે।